નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે. હિંમતનગર તાલુકાના તખતગઢ કંપાની દીકરી રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ ફૂટબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ ફૂટબોલ સ્પર્ધા મહેસાણા જિલ્લા રમતગમત સંકુલ વડનગર ખાતે યોજાઈ હતી. ત્યારે તખતગઢ કંપાની વતની અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકારની ફૂટબોલ એકેડેમીના ખેલાડી વૈદેહીબેન પ્રમોદભાઈ માકાણીએ આ રાજ્ય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે તથા સાથે સાથે રાજ્ય સરકારને સ્પોર્ટ સ્કોલરશીપ માટે પણ પસંદગી તેમની થઈ છે. નોંધનીય છે કે સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજમાંથી ફૂટબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર વૈદેહી એકમાત્ર ફૂટબોલ ખેલાડી છે અને તેમની પસંદગી રિલાયન્સ ફૂટબોલ લીગ માટે પણ થયેલી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.